નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના નવા અને આ ખૂબ જ ખાસ વિડીયોમાં। જો તમારી ઉંમર 65, 70 કે 80 વર્ષ વટાવી ગઈ છે અને હવે તમારી ટાંગો પહેલાં જેવી તાકાતથી તમારો સાથ નથી આપી રહી, જો ઘૂંટણ અને સાંધામાં અસહ્ય દુખાવો, જકડાઈ જવું અને વારંવાર આવતા સ્નાયુઓના ખેંચાણને કારણે તમે ઘરની 4 દિવાલોમાં જ કેદ થઈ ગયા છો, તો આ વાત સમજી લો કે આ સંદેશ સીધો ભગવાન તરફથી તમારા માટે જ આવ્યો છે। જી હા, એ સમય જ્યારે તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે મંદિરના પગથિયા આરામથી ચડી લેતા હતા, ગામના મેળામાં હરતા ફરતા હતા અથવા મિત્રોને મળવા બહાર સુધી પગપાળા ચાલ્યા જતા હતા, આજે એ બધું જ માત્ર એક યાદ કે સપનું બનીને રહી ગયું છે। આજે સ્થિતિ એવી છે કે પોતાના જ ઘરમાં બાથરૂમ સુધી જવું પણ કોઈ મોટા જંગ જેવું લાગે છે। દરેક ડગલે દુખાવાની સોય ભોકાતી હોય તેવું લાગે છે અને પડી જવાનો ડર હંમેશા મનમાં રહે છે। પરંતુ હું આજે તમને પાક્કો વાયદો કરું છું કે જો તમે આ વિડીયો પૂરેપૂરો જોયો અને મારી જણાવેલી વાતોને સાચી રીતે અપનાવી તો માત્ર 15 દિવસની અંદર તમારી નબળાઈ અને ડગમગતી ટાંગોમાં ફરીથી નવી તાકાત આવી શકે છે। એટલું જ નહીં, તમારી ટાંગો લોખંડ જેવી મજબૂત અને ઘોડા જેવી તેજ પણ બની શકે છે। હવે તમારા મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આ કેવી રીતે થઈ શકે, તો હું સાફ શબ્દોમાં કહી દઉં કે આમાં કોઈ જાદુ કે ચમત્કાર નથી, પરંતુ આયુર્વેદના તે 5 અનમોલ નુસ્ખાઓની તાકાત છે જે મોટા ભાગે તમારા પોતાના રસોડામાં જ હાજર હોય છે। બસ જરૂર છે તેમને પાણીમાં પલાળીને ખાવાની સાચી રીત સમજવાની। મારા એક દર્દી 76 વર્ષના સહજાનંદજી એ એક નિવૃત્ત સ્કૂલ માસ્ટર હતા। દુખાવાની હાલતમાં વ્હીલચેર સુધી પહોંચી ગયા હતા। તેમની દીકરીએ મને રડતા રડતા કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, પપ્પા હવે પોતાના જ પૌત્રો સાથે બેસીને રમી શકતા નથી, પરંતુ જ્યારે તેમણે મારી જણાવેલી આ બધી જ વસ્તુઓમાંથી એક પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું તો માત્ર 10 દિવસની અંદર જ તેઓ જાતે ચાલીને મારા ક્લિનિક આવ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, એવું લાગે છે કે જાણે મને મારી ટાંગો પાછી મળી ગઈ છે। તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત જોઈને મારું દિલ ભરાઈ આવ્યું। હું નથી ઈચ્છતી કે તમે કે તમારા ઘરના કોઈ પણ વડીલ એવું માની લે કે વૃદ્ધાવસ્થા એટલે માત્ર દુખાવો અને લાચારી જ છે। વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના 2025ના રિપોર્ટ મુજબ 70%થી વધુ વૃદ્ધોમાં પગની નબળાઈ અને દુખાવાનું મુખ્ય કારણ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ભારે ઉણપ હોય છે, નહીં કે કોઈ અસાધ્ય બીમારી। તે જ રીતે એમ્સ દિલ્હીના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે સાચો ખોરાક સાચી રીતે લેવાથી 90 વર્ષની ઉંમરે પણ હાડકાની મજબૂતીને 60% સુધી વધારી શકાય છે। તો શું તમે એ ખાસ રીત જાણવા તૈયાર છો જે તમારી પગના દુખાવા અને જકડન ધીમે ધીમે ખેંચીને ખતમ કરી શકે છે? શું તમે ઈચ્છો છો કે તમે પણ કોઈના ટેકા વગર, ડગમગ્યા વગર તમારા પૌત્રનો હાથ પકડીને મંદિર સુધી ચાલીને જઈ શકો? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમારી સાથે 5 એવી ખાસ વસ્તુઓ શેર કરવાની છું જેનો પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ શકે છે કે 90 વર્ષની ઉંમરે પણ તમારે ચાલવા માટે કોઈ લાકડીની જરૂર નહીં પડે અને ના તો કોઈ માણસના ટેકાની, બલકે તમે તમારી જાતને ફરીથી દોડતા અનુભવી શકશો। અને આ વિડીયોના અંતમાં હું તમને 3 એવી આયુર્વેદિક આદતો પણ જણાવીશ જે આ નુસ્ખાઓની અસરને 10 ગણી વધારી શકે છે। એટલે નીચે કમેન્ટમાં જરૂરથી લખો, હા ડૉક્ટર સાહેબ, જો તમે પણ તમારી ટાંગોને એટલે કે પગને લોખંડ જેવી મજબૂત બનાવવા માંગો છો। સાથે એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટ ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। પહેલો નુસ્ખો સાંભળીને તમે ખરેખર ચોંકી જશો, એટલે આ વિડીયોની વચ્ચેથી બિલકુલ છોડતા નહીં। મિત્રો, પગની લડખડાહટ, ઘૂંટણનો દુખાવો અને આખો દિવસ બેસી રહ્યા પછી સાંધામાં જકડન આવવી એ કોઈ નાની સમસ્યા નથી। આ તમારા શરીરનો એક ગંભીર સંકેત છે કે તમારા હાડકાં અને માંસપેશીઓને જરૂર પોષણ સાચી રીતે મળી રહ્યું નથી અને તમે મનોમન ઈચ્છો છો કે સવારે ઉઠતાની સાથે જ દુખાવા વગર તમારા ઘરના આંગણામાં આરામથી ટહેલી શકો। તમે ઈચ્છો છો કે તમારા પૌત્રને સ્કૂલે મૂકવા જઈ શકો અથવા જૂના મિત્રો સાથે ચાની દુકાને બેસીને જૂના દિવસોની વાતો કરી શકો। પરંતુ પગનો દુખાવો તમને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ એક રૂમની અંદર કેદ કરી શકે છે। સૌથી મોટો ડર એ જ રહે છે કે ક્યાંક એક દિવસ પડી ન જવાય અને હાડકું ભાંગી ન જાય, કારણ કે તમે જાણો છો કે આ ઉંમરે હાડકાં જોડાવવા સહેલા નથી અને તમે તમારા બાળકો પર બોજ બનવા માંગતા નથી।
આ જ ડર અને લાચારી ધીમે ધીમે તમારી જિંદગીની ખુશીઓને ઓછી કરતી જાય છે. પરંતુ આજે હું તમને એ વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ સ્થિતિ કાયમ માટે રહેવાની નથી. ટોક્યો જેરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટના 2025ના સંશોધન મુજબ 75% વૃદ્ધોના હાડકાની નબળાઈનું અસલી કારણ ઉંમર વધવી નથી, પરંતુ પોષક તત્વોનું શરીરમાં યોગ્ય રીતે શોષણ ન થવું છે. જ્યારે તમે સૂકા મેવા કે બીજ એમનેમ સીધા ખાઈ લો છો ત્યારે તમારું પાચન તંત્ર તેમના તમામ પોષક તત્વોને પૂરેપૂરી રીતે કાઢી શકતું નથી. પરંતુ જ્યારે તમે તેમને રાતભર પાણીમાં પલાળી રાખો છો ત્યારે તેમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થાય છે અને તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન શરીર માટે અનેક ગણી સરળતાથી શોષાય તેવા સ્વરૂપમાં બદલાઈ જાય છે. આ કારણે જ પલાળેલી વસ્તુઓ એકદમ કુદરતી દવા જેવું કામ કરવા લાગે છે. આયુર્વેદ મુજબ પલાળવાથી ખાદ્ય પદાર્થોનું ભારેપણું ઓછું થઈ જાય છે, પાચન સરળ બને છે, વાત દોષ શાંત થાય છે અને અસ્થિ ધાતુને મજબૂતી મળે છે. હવે મોડું કર્યા વગર ચાલો જાણીએ તે અસરકારક નુસ્ખાઓ વિશે, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઘૂંટણનો દુખાવો ધીમે ધીમે ખતમ થઈ શકે છે અને હાડકામાં લોખંડ જેવી તાકાત આવી શકે છે. પહેલો નુસ્ખો છે પલાળેલી મેથી દાણા અને અખરોટની જોડી. સામાન્ય રીતે તમે મેથી દાણાને શાકમાં વઘાર કરવા માટે જાણો છો, પરંતુ જ્યારે તમે 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટની ગીરીને રાતભર 1 ગ્લાસ ચોખ્ખા પાણીમાં પલાળી રાખો છો ત્યારે આ જોડી તમારી ટાંગો માટે કોઈ અમૃતથી ઓછી નથી હોતી. મેથી દાણામાં ભરપૂર આયર્ન, કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ જોવા મળે છે, જે સાંધાના સોજા ઘટાડવામાં મદદ કરે છે અને નસોમાં જામેલે અવરોધને સાફ કરે છે. બીજી બાજુ અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન માંસપેશીઓના ઘસારાને ઠીક કરવા અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલું ફાઇટિક એસિડ ખતમ થઈ જાય છે, જે પોષક તત્વોના શોષણમાં અવરોધ પેદા કરે છે. આનાથી તમારા શરીરને પૂરેપૂરું કેલ્શિયમ અને પ્રોટીન મળી શકે છે. હાર્વર્ડ હેલ્થના એક અભ્યાસ મુજબ પલાળેલી મેથી અને અખરોટની જોડી વૃદ્ધોમાં હાડકાની ઘનતાને 40% સુધી વધારી શકે છે અને માત્ર 15 દિવસમાં સાંધાના દુખાવાને અડધો કરી શકે છે. આને કરવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટ તોડીને તેને ગ્લાસ પાણીમાં નાખી દો અને ઢાંકીને રાખી દો. સવારે ઉઠીને સૌથી પહેલાં તે પાણી પી લો અને પછી મેથી દાણા તથા અખરોટને બરાબર ચાવીને ખાઈ લો. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો મેથી દાણાનું પ્રમાણ અડધી ચમચી રાખો અને અખરોટને પલાળ્યા વગર ક્યારેય ન ખાશો. આ નુસ્ખો તમારી પગના નવી તાકાત ભરી શકે છે અને કેલ્શિયમની ઉણપને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરી શકે છે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમે આ નુસ્ખો અપનાવવા તૈયાર છો. બીજો નુસ્ખો છે કાળા તલ અને મુનક્કાની જોડી. ભાઈઓ અને બહેનો, આયુર્વેદમાં કાળા તલને હાડકાનો સૌથી સારો સાથી માનવામાં આવ્યો છે અને જ્યારે તમે મીઠી અને ગરમ તાસીરવાળી મુનક્કા સાથે પાણીમાં પલાળીને ખાવામાં આવે છે ત્યારે તે ટાંગોના દુખાવા અને નબળાઈ માટે ખૂબ જ અસરકારક ઉપયોગ બની જાય છે. કાળા તલમાં સફેદ તલની સરખામણીમાં 3 ગણું વધારે કેલ્શિયમ, આયર્ન અને કોપર જોવા મળે છે, જે સીધું જ હાડકાના બંધારણને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરોસિસની પ્રક્રિયાને ધીમી કરે છે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય છે, જે શરીરમાં કેલ્શિયમ શોષવાની ક્ષમતાને વધારે છે અને સ્નાયુઓના ખેંચાણને શાંત કરવામાં મદદ કરે છે. રાતભર પાણીમાં પલાળવાથી તલનું છોડું નરમ થાય છે અને તેમની અંદર રહેલું તેલ અને પોષક તત્વો બહાર આવી જાય છે, જેથી તે પચવામાં હલકા અને અસરમાં વધુ પ્રભાવશાળી બને છે. જર્નલ ઓફ જેરિયાટ્રિક મેડિસિનના છપાયેલા એક સંશોધન મુજબ તે વૃદ્ધો નિયમિત રીતે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરે છે તેમનામાં હાડકાં તૂટવાનું જોખમ લગભગ 50% સુધી ઓછું જોવા મળ્યું છે. સાથે જ તેમના પગની માંસપેશીઓની તાકાતમાં લગભગ 30% સુધીનો સુધારો પણ જોવા મળ્યો છે. મારી પાસે અલ્હાબાદના 80 વર્ષના કૃષ્ણ કુમારજી આવ્યા હતા, જેમના પગ વારંવાર લડખડાઈ જતા હતા અને આ જ કારણે તેમના મનમાં દરેક સમયે પડી જવાનો ડર રહેતો હતો. તેમણે મને ખૂબ જ ભોળપણથી પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, શું હું ફરી ક્યારેય મારા નાના બગીચામાં જઈને મારા મનપસંદ ગુલાબના છોડ જોઈ શકીશ? મેં તેમને આ જ નુસ્ખો અપનાવવાની સલાહ આપી. માત્ર 15 દિવસ પછી તેમના દીકરાએ મને એક ફોટો મોકલ્યો, જેમાં કૃષ્ણ કુમારજી પોતાના બગીચામાં ઊભા રહીને હસી રહ્યા હતા. સાથે લખ્યું હતું કે પપ્પા હવે લાકડી વગર કલાકો સુધી બગીચામાં કામ કરી લે છે. આ દ્રશ્ય જોઈને મારી આંખો આપોઆપ ભરાઈ આવી
આ અપનાવવાની રીત ખૂબ જ સરળ છે. 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા 1 વાટકી ચોખ્ખા પાણીમાં રાતભર પલાળી રાખો. સવારે ઉઠીને આ પાણી પી લો અને પછી તલ તથા મુનક્કાને બરાબર ચાવીને ખાઈ લો. જો સ્વાદમાં થોડી મીઠાશ જોઈતી હોય તો થોડો ગોળ પણ ઉમેરી શકાય છે. સાવધાની બસ એ રાખવી છે કે તમારું શુગર લેવલ ખૂબ વધારે રહેતું હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર કાળા તલ જ પલાળીને ખાઓ અને ગોળ બિલકુલ ન નાખશો. આ ઉપાય તમારા હાડકામાં અંદરથી તાકાત ભરી દેશે અને શરીરને લોખંડ જેવી મજબૂતી આપવામાં મદદ કરશે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે ક્યારેય કાળા તલ અને મુનક્કા સાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો નુસ્ખો છે અળસીના બીજ અને ખજૂરની શક્તિશાળી જોડી. મારા વહાલા સાથીઓ, જો તમારે પગના વારંવાર સોજા અને બળતરા થાય છે, ચાલતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે અને એવું લાગે છે કે જાણે સાંધાની ચિકાશ લગભગ ખતમ થઈ ગઈ છે, તો આ નુસ્ખો તમારા માટે જ છે. અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ, લિગ્નાન્સ અને ફાઇબરનો ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરમાં સોજા વધારતા તત્વોને નિયંત્રિત કરે છે. સાથે જ આ સાંધાને કુદરતી ચિકાશ આપવામાં મદદ કરે છે. બીજી બાજુ ખજૂરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે માંસપેશીઓ અને નસો વચ્ચેના તાલમેલને સુધારે છે. તે ખેંચાણને જડમૂળથી ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂર રાતભર પાણીમાં પલાળી દો છો, ત્યારે અળસીનું સખત પડ નરમ થઈ જાય છે. તેની અંદર રહેલું ગુંદર જેવું તત્વ બહાર આવવા લાગે છે, જે સાંધા માટે કુદરતી લ્યુબ્રિકેટ જેવું કામ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન્સનો પ્રકાશિત એક અભ્યાસમાં જણાવાયું છે કે જે વૃદ્ધો નિયમિત રીતે પલાળેલી અળસી અને ખજૂરનું સેવન કરે છે, તેમના સાંધાના દુખાવામાં લગભગ 65% સુધી ઘટાડો થાય છે. સાથે જ ચાલવામાં ગતિમાં પણ લગભગ 40% જેટલો સુધારો જોવા મળે છે. આને અપનાવવા માટે 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર જેના ઠળિયા કાઢી નાખ્યા હોય, તેને 1 ગ્લાસ નવશેકા પાણીમાં રાતભર પલાળી દો. સવારે ખાલી પેટે સૌથી પહેલાં પાણી પી લો. પછી અળસી અને ખજૂરને બરાબર ચાવીને ખાઓ. સાવધાની એ રાખવાની છે કે જો તમારું પાચન નબળું હોય તો અળસીનું પ્રમાણ અડધી ચમચીથી શરૂ કરો. સાથે જ ખજૂરના ઠળિયા ચોક્કસ કાઢી નાખજો. આ ઉપાય તમારા સાંધાને ફરીથી યુવાન બનાવી દેશે અને દુખાવા વગર ચાલવા દોડવાની તાકાત આપી શકે છે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમારા ઘૂંટણમાંથી પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો નુસ્ખો છે મૂસલી અને બદામનો અદ્ભુત સંગમ. મિત્રો, જો તમારી પગ માત્ર દુખતો જ નથી, પરંતુ બહુ વધારે નબળા અને પાતળા થઈ ગયા છે, માંસપેશીઓ સંકોચાઈ ગઈ છે અને એવું લાગે છે કે શરીરનું આખું વજન માત્ર હાડકાં પર જ ટકેલું છે, તો આ સમસ્યાનું સમાધાન આ જ જોડીમાં છુપાયેલું છે. સફેદ મૂસલી એક પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેને શરીરની ધાતુઓને મજબૂત કરવા અને માંસપેશીઓને પોષણ આપવા માટે જાણીતી છે. તેમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે માંસપેશીઓના ટિશ્યુને રિપેર કરવામાં મદદ કરે છે. બદામ વિટામિન E, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટનો ખજાનો છે, જે નસોને તાકાત આપે છે. તે શરીરમાં ઉર્જાનું સ્તર વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. જ્યારે તમે 10 ગ્રામ મૂસલીના મૂળ અને 5 બદામ રાતભર પાણીમાં પલાળી રાખો છો, ત્યારે મૂસલી તેના સક્રિય તત્વો પાણીમાં છોડે છે. બીજી બાજુ બદામનું ભૂખરું છોડવું પણ આરામથી ઉતરી જાય છે, જેથી તેનું પોષણ શરીરને જલ્દી મળવા લાગે છે. જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન્સના પ્રકાશિત એક અભ્યાસ મુજબ મૂસલી અને બદામનું આ મિશ્રણ વૃદ્ધોમાં સાર્કોપેનિયા એટલે કે માંસપેશીઓના નુકસાનને રોકવામાં લગભગ 70% સુધી અસરકારક જોવા મળ્યું છે. સાથે જ પગની તાકાત વધારવામાં પણ તે ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. આ નુસ્ખાને અપનાવવા માટે 10 ગ્રામ સફેદ મૂસલીના મૂળ અને 5 બદામ 1 વાટકી પાણીમાં રાતભર પલાળી દો. સવારે આ પાણીને હળવું ગરમ કરીને પી લો અને મૂસલી તથા બદામને ચાવીને કે વાટીને ખાઈ લો. સાવધાની રાખજો કે મૂસલીના મૂળને બરાબર ધોઈને જ વાપરવા અને બદામનું છોડું જરૂર ઉતારવું. આ ઉપાય તમારી સુકાયેલી ગયેલી માંસપેશીઓમાં ફરીથી તાકાત ભરી શકે છે અને પગને ઠોસ મજબૂતી આપી શકે છે. નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો કે શું તમે પણ તમારી પાતળી થઈ ગયેલી ટાંગોથી પરેશાન છો. પાંચમો અને અંતિમ નુસ્ખો છે વરિયાળી અને મખાનાની અનોખી જોડી. ભાઈઓ અને બહેનો, જો તમારી સમસ્યા રાતના સમયે ટાંગોમાં થતા તેજ ખેંચાણ અને બેચેની કે જેના કારણે તમારી ઊંઘ વારંવાર ઉડી જાય છે અને આખો દિવસ થાક લાગેલો રહે છે, તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. વરિયાળીમાં એન્ટીસ્પેસ્મોટિક ગુણ હોય છે,
એટલે કે તે માંસપેશીઓના અનૈચ્છિક સંકોચનને રોકવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ નસોને શાંત કરવાનું કામ કરે છે. મખાના, જેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, તે કેલ્શિયમ અને ફોસ્ફરસનો ખૂબ સારો સ્ત્રોત છે. તે હાડકાની ઘનતા વધારે છે અને શરીરને ઠંડક આપીને બળતરા શાંત કરે છે. જ્યારે તેમને રાતભર પાણીમાં પલાળી દેવામાં આવે છે ત્યારે વરિયાળીનું તેલ અને મખાનાનો સ્ટાર્ચ પાણીમાં ઓગળી જાય છે. આનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નર્વ ટોનિક અને મસલ રિલેક્સન્ટની જેમ કામ કરે છે. ઇન્ડિયન જર્નલ ઓફ એજિંગ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ વરિયાળી અને મખાનાનું નિયમિત સેવન કરનાર વૃદ્ધોમાં ઊંઘની ગુણવત્તામાં લગભગ 80% સુધી સુધારો જોવા મળ્યો છે અને રાત્રે આવતા લેગ ક્રેમ્પ્સમાં પણ લગભગ 90% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મારી એક દર્દી 78 વર્ષના વિમલા દેવી, જે ભોપાલમાં એકલા રહેતા હતા, રાતના ખેંચાણથી એટલા પરેશાન હતા કે તેમને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક રાત્રે ચીસ ન પાડી ઉઠાય અને કોઈ સાંભળનાર પણ ન હોય. તેમનો ગભરાયેલો અવાજ સાંભળીને મેં તેમને આ છેલ્લો નુસ્ખો બતાવ્યો. માત્ર 3 રાત સુધી આ અપનાવ્યા પછી જ તેમણે ફોન કરીને કહ્યું કે ડૉક્ટર સાહેબ, પહેલીવાર મને સતત 3 રાત ખેંચાણ વગરની ઘેરી ઊંઘ આવી છે. તેમની રાહતભરી વાણી સાંભળીને મને લાગ્યું કે મારો પ્રયાસ સફળ થયો. અપનાવવા માટે 1 ચમચી વરિયાળી અને 10 થી 12 મખાના 1 ગ્લાસ રાતભર પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પી લો અને પછી વરિયાળી તથા મખાનાને ચાળીને ખાઈ લો. સ્વાદ માટે થોડી સાકર પણ ઉમેરી શકો છો, પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો સાકર ન નાખશો અને મખાનાનું પ્રમાણ ઓછું રાખજો. આ ઉપાય રાતનું ખેંચાણ દૂર કરવામાં મદદ કરશે અને પગમાં શાંતિનો અનુભવ કરાવશે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે પણ રાત્રે પગના ખેંચાણને લીધે જાગી જાઓ છો? તો આ હતા તે 5 અમૂલ્ય ઉપાયો જેમને પાણીમાં પલાળીને સવારે ખાવાથી પગનો દુખાવો, નબળાઈ, જકડન અને ખેંચાણ ધીમે ધીમે જડમૂળથી ઓછા થઈ શકે છે. આ કોઈ મોંઘી સારવાર કે અઘરી પ્રક્રિયા નથી, પરંતુ તમારા જ રસોડામાંથી નીકળેલા સાધારણ ઉપાયો છે જેમની તાકાતને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેએ સ્વીકારી છે. એમ્સ દિલ્હીના 2025ના એક વિસ્તૃત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વૃદ્ધોએ પલાળેલી વસ્તુઓને પોતાની દિનચર્યાનો ભાગ બનાવ્યો, તેમનામાં હાડકાની ઘનતા લગભગ 55% સુધી વધી, પડવાનું જોખમ 70% સુધી ઘટ્યું અને જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ ઉપાયો અપનાવીને હજારો વૃદ્ધોએ ના માત્ર પોતાના પગને મજબૂત કર્યા છે, પરંતુ પોતાની જિંદગીમાં ફરીથી ખુશી અને આત્મવિશ્વાસ પણ પાછો મેળવ્યો છે. હવે હું તમને 3 એવી આયુર્વેદિક આદતો જણાવવા માંગુ છું જે આ નુસ્ખાઓની અસરને અનેક ગણી વધારી શકે છે. પહેલી આદત, સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવો. આનાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને કેલ્શિયમ શોષવામાં મદદ મળે છે. બીજી આદત, રોજે સવારે તડકો નીકળ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. આનાથી શરીરને કુદરતી વિટામિન ડી મળે છે, જે હાડકાં માટે ખૂબ જરૂરી છે. ત્રીજી આદત, રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ સુધી સરસવના તેલથી પગને અને ઘૂંટણની હળવી માલિશ કરો. આનાથી રક્ત સંચાર સુધરે છે અને માંસપેશીઓને આરામ મળે છે. તમે આ 5 ઉપાયોમાંથી કોઈ પણ એકને આજથી જ શરૂ કરો અને આ 3 આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરીને જુઓ. મને ભરોસો છે કે આગામી 15 દિવસમાં જ તમે તમારા શરીરમાં ફેરફાર અનુભવશો. હવે મને જણાવો કે આ 5 નુસ્ખાઓમાંથી તમે સૌથી પહેલો કયો અપનાવવા માંગશો અને શું તમે આ આદતોને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવશો? માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.